પોરબંદરના ગીતાનગર વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ભૂગર્ભ ગટરનું આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે. લોકો પગપાળા પણ નીકળી શકે તેવી સ્થિતિ નથી. અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં કોંગી આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા અને કામગીરી અટકાવી હતી. પોરબંદરના રોકડિયા હનુમાન પાછળ ગીતાનગર વિસ્તારમાં છેલ્લા 20 દિવસ કરતાં વધુ સમયથી ભૂગર્ભ ગટરનું ખોદકામ ચાલી રહ્યું છે. કામગીરી દરમિયાન મુખ્ય માર્ગ પર જ ખોદી નાખ્યો છે. ત્યારબાદ ઊંડા ખાડાના કારણે લોકો પગપાળા પણ પસાર થઈ શકે તેમ નથી. આડેધડ ખોદકામના કારણે પાણીની પાઇપલાઇન પણ તૂટી ગઈ હોવાથી સ્થાનિકોને 20 દિવસથી પીવાના પાણીથી પણ વંચિત છે. રસ્તા ખોદી નાખાયા બાદ નજીકમાંથી પસાર થવા માટે વૈકલ્પિક માર્ગ પણ બનાવાયો નથી. તેમજ ખોદકામ આડે કોઈ બેરિકેડ કે સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી. નજીકમાં આવેલ શીતલ પાર્ક 2માં ખોદકામ બાદ રસ્તા પર સમથળ કરાયા નથી અને સમગ્ર વિસ્તાર બાનમાં લેવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોએ ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આ અંગે સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી હોવા છતાં દાદ ન દેતા સ્થાનિકોએ કોંગ્રેસને જાણ કરતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ ઓડેદરા, રાજવીર બાપોદરા, કાંતિભાઈ બુધેચા સહિતના આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા અને તેઓએ લોકોની પીડા નજરે નિહાળી હતી. આથી તેઓએ કોન્ટ્રાક્ટર પાસે મહાનગરપાલિકાની ખોદકામની પરમિશન અને ટેન્ડરની શરતોની કોપી માંગતા કોન્ટ્રાક્ટરોએ મહાનગરપાલિકાની પાસે ટેન્ડરની કોપી હશે ઉડાવ જવાબ આપ્યો હતો. આથી કોંગી આગેવાનોએ તેનો કાયદો સમજાવીને જ્યાં ખોદકામ થતું હતું ત્યાં ડાયવર્ઝન બનાવવું અને સાઇનબોર્ડ મૂકવા જરૂરી હોવાનું જણાવાયું હતું અને ખોદકામ બાદ વહેલી તકે રસ્તાને સમથળ બનાવવાનો પણ નિયમ છે. આથી અહીં એક પણ નિયમનું પાલન થતું ન હોવાથી કામ અટકાવ્યું હતું અને કોંગી આગેવાનોએ જણાવ્યું હતું કે ભાજપના આગેવાનોની કોન્ટ્રાક્ટમાં ટકાવારી માંગવાના કારણે આમ પણ કામ વિલંબથી શરૂ થયું હતું અને ચોમાસું નજીક છે ત્યારે આ વિસ્તારના લોકોની સ્થિતિ વધુ કફોડી બનશે. આથી હાલ કામ અટકાવાયું છે અને નિયમ મુજબ કામ નહીં થાય ત્યાં સુધી કામગીરી આગળ વધવા દેવામાં નહીં આવે તેવું પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ટાઈમથી ચાલુ છે, રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા નથી અને એમની પાસેથી નગરપાલિકાની પરમિશન અને ટેન્ડરના કાગળો પણ આપણે માંગ્યા છે પણ એની પાસે ઉપલબ્ધ નથી ને સત્તામાં ચૂર માણસો એવું પાછું કહે છે કે કાગળો જોતા હોય તો પાલિકામાં મળે. કોન્ટ્રાક્ટના કાગળો પાલિકામાં ના હોય, કોન્ટ્રાક્ટર પાસે જ હોવા જોઈએ એવી દલીલો અમે પણ કરી છે ને એમને કીધું છે કે જ્યાં સુધી તમારી પાસે કાગળો અને લોકોને અવર જવરની વ્યવસ્થા ન હોય ત્યાં સુધી આપ લોકો બહુ શાંતિથી કામ સ્થગિત કરી દો અને લોકોને જે હાલાકી પડે છે એ દૂર થાય એટલા માટે આપ છે એને જુદી રીતના ક્યાંથી નીકળવું, ક્યાંથી શું કરવું, ચાલી શકે એવી દુકાને, ઘંટીએ બધી જગ્યાએ જઈ શકે એવી રસ્તાઓની અથવા ચાલવાની વ્યવસ્થા કરો. એ ન કરી શકો ત્યાં સુધી આપ મહેરબાની કરી અને કામને ઊભું રાખી દો જેથી કરીને લોકોને મુશ્કેલી ના પડે. ને સ્થાનિક લોકો એવું પણ કહેતા હતા કે આ તો કેટલાય સમયથી ચાલે છે પણ લોકલ ભાજપના નેતાઓની ભાગીદારીઓમાં, ટકાવારીઓમાં કંઈક વાંધા પડેલા હતા એટલે કામ થોડું વધારે મોડું ચાલ્યું એવું પણ લોકો પાસેથી જાણવા મળેલ છે. આની કોઈ હું પુષ્ટિ નથી કરતો પણ આવા સમાચાર પણ આમાં ધીમે ધીમે મળે છે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને આ જે કામ ચાલે છે હજી તો નેરી ગારવાનું કામ ચાલે છે. આ ક્યારે બુરાશે, વરસાદ પડશે તો અહીંના લોકોની શું પરિસ્થિતિ થશે. ગયા ચોમાસામાં જ્યારે આવ્યા હતા ત્યારે બહુ વિકટ પરિસ્થિતિ હતી. અમુક આપ મીડિયાના માધ્યમથી અમુક મીડિયા મિત્રો પણ મારી સાથે હતા. જે પરિસ્થિતિ ગયા ચોમાસામાં હતી એમને પરિસ્થિતિ આજે છે. કાલે વરસાદ થાય તો અહીંયા નીકળવા માટેની કોઈ જ વ્યવસ્થા નથી. આટલું ઘોર નિંદ્રામાં પોરબંદર મહાનગરપાલિકા સૂતું છે.